ભુજમાં અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તો આજે આપણે જે છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુજનગરથી આપણે જે અક્ષત કળશ યાત્રા કાઢી છે કે જેમાં ભુજનગરની અંદર આપણે 4 ઉપનગર છે કે મંગલમ, આશાપુરા ઉપનગર, માધાપુર ઉપનગર અને પ્રમુખ સ્વામી। એમાંથી આજે મંગલમ ઉપનગરની આપણી કળશ યાત્રા જે છે જે પડદાભીટ હનુમાન મંદિરથી શરૂ કરી અને પૂરા બધા જ મંગલમ ઉપનગરના વિસ્તારોમાં ફરી અને છેલ્લે આરટીઓ આપણે જે સમાજવાડી છે ત્યાં આપણે સમાપન કરીશું। અને આ જે કળશ છે જે અયોધ્યામાં જે આપણું ભવ્ય રામ મંદિર બને છે તો આપણે સૌ કોઈને ઉત્સાહ છે કે આપણું ભવ્ય રામ મંદિર બને છે તો ત્યાંથી જે પૂજિત અક્ષત આવ્યા છે એ અક્ષતનું કળશ યાત્રા આપણે સમગ્ર ભુજ શહેરમાં આપણે લોકોને ઘર ઘર સુધી આ જે છે અક્ષત પહોંચાડવાના છે, જેનું અભિયાન આપણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 1 જાન્યુઆરીથી કરી અને 15 જાન્યુઆરી સુધી આ પૂરું અભિયાન ચાલવાનું છે કે જેમાં આપણે જે અક્ષતની પોટલી બનાવી અને ઘર ઘર સુધી ભગવાન રામનું જે સાહિત્ય, ચિત્ર, સ્ટીકર વગેરે જે છે આપણે દરેક ઘર સુધી પહોંચાડવાનું છે। તો આ અભિયાનમાં આપણે સૌ કોઈ એમાં સહભાગી થઈએ અને પરિષદ સાથે મળીને આપણે સૌ કામ કરીએ એવી વિનંતી। જય શ્રી રામ। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।